ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે લાસ્ટ લેક્ચરમાં બધી વાત કરી હતી કે મૂળ પગાર, પછી ભથ્થા કોને કહેવાય, પછી આપણે વાત કરી હતી કે સવલતો કોને કહેવાય. એટલે ઘણા બધા પોઈન્ટ છે એ આપણે છેલ્લે જે પણ લેક્ચર હતો એમાં પેન્શન છે, ગ્રેચ્યુઇટી છે, આ બધી વસ્તુઓ આપણે ડિસ્કસ કરી હતી. અને જે પણ આપણે ડિસ્કશન કરી એમાં તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે કે આટલી બધી પ્રકારની વસ્તુઓ છે એ પગારની આવકમાં કન્સિડર થતી હોય છે. તો અત્યારે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ ગ્રેચ્યુઇટીનો પોઈન્ટ છે. હવે આમાં નાના નાના દાખલાઓ ઘણીવાર પૂછાઈ જતા હોય કે ભાઈ ગ્રેચ્યુઇટી છે તો ગ્રેચ્યુઇટીને લગતા જે પણ નિયમો મેં તમને આગલા લેક્ચરમાં કીધું હતું કે કેટલી રકમ કરપાત્ર છે ને કેટલી રકમ કરમુક્ત છે એ વિચારવાની બદલે અત્યારે જેટલા પણ શબ્દો તમારી સામે આવે છે એને સમજવાની ટ્રાય કરજો. એ રીતના અત્યારે હવે આપણે જો ગ્રેચ્યુઇટી શરૂ કરીએ છીએ તો ગ્રેચ્યુઇટીને લગતી જે પણ પ્રોવિઝન હશે કે ભાઈ કઈ રીતે કરમુક્ત થશે અથવા તો આમાં કેટલો પોર્શન છે એ કરમુક્ત ગણવો, એની માહિતી અથવા તો એની ચર્ચા આપણે અત્યારે કરશું. આવી રીતે પોઈન્ટ બાય પોઈન્ટ આપણે દરેક વસ્તુઓનું ડિસ્કશન છે એ કરવું પડશે, બરાબર. તો હવે આ જે પણ ગ્રેચ્યુઇટી છે એમાં આપણે ચેક કરીએ તો તમને ગ્રેચ્યુઇટીનો એક આખો ચાર્ટ છે. હું તમને એવું હોય ને તો એક આની PDF છે એ મોકલી દેવાનો છું, બરાબર. તો એ એક આપણે કરવાનું રહેશે, બરાબર. તો હવે આપણે એમાં આગળ વધીએ તો સૌથી પહેલાં તો ગ્રેચ્યુઇટીમાં તમે ચેક કરશો તો ગ્રેચ્યુઇટી શું છે તો મેં તમને કીધું હતું કે નિવૃત્તિ પછીનો જે પણ ફાયદો અથવા તો નિવૃત્તિ વખતે કર્મચારીને ચૂકવવામાં આવતી રકમ છે. હવે આની કરપાત્રતા કઈ રીતે, તો આની કરપાત્રતા તો આના વિશે જે પણ તમને નિયમો આપેલા છે એમાં આપણે ચેક કરીએ તો જો આ ગ્રેચ્યુઇટી છે એ તમને બે રીતે મળી શકે. એક, તમે નોકરી ઉપર હો ત્યારે તમારી અમુક કન્ડિશન એવી હોય કે જેમાં તમારે પૈસાની જરૂર પડે તો તમને ગ્રેચ્યુઇટી તમારો એમ્પ્લોયર છે એ તમને પહેલાં આપી દે, રિટાયરમેન્ટ થયા પહેલાં. એટલે કે સપોઝ તમારા કોઈ પણ મકાન છે એ ખરીદવાની જરૂરિયાત પડે અથવા એવી કોઈ માંદગી આવી જાય અથવા તો કોઈ પણ પ્રકારનું એજ્યુકેશન એક્સપેન્સ હોય બાળકોનો, તો એવા બધા પોઈન્ટને ધ્યાનમાં રાખીને કર્મચારીને ગ્રેચ્યુઇટી રિટાયરમેન્ટ થતાં પહેલાં જ મળી જતી હોય. એટલે નિવૃત્તિ પહેલાં જ્યારે મળી જાય ત્યારે નિવૃત્તિ પહેલાં જ્યારે ગ્રેચ્યુઇટી મળે એ કેવી હોય? હંમેશા કરપાત્ર. ખાસ યાદ રાખજો, આ વસ્તુ કેવી થઈ જાય? કરપાત્ર, બરાબર. મોટા ભાગે એવું આપણને દાખલામાં વિગતે કોઈ દી પૂછતા નથી, પણ નિયમ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. કોઈ દી 99.9% કોઈ દી આપણને પૂછ્યું નથી, પણ નિવૃત્તિ પહેલાં જો ગ્રેચ્યુઇટી અપાઈ ગઈ હોય તો એ હંમેશા શું થાય તો કે કરપાત્ર થશે. પછી આપણે ગ્રેચ્યુઇટીમાં આગળ વધીએ તો નિવૃત્તિ સમયે મળે. નિવૃત્તિ સમયે અથવા તો કર્મચારીના મૃત્યુની પરિસ્થિતિમાં. આ બે પરિસ્થિતિ બની શકે કે વચ્ચેથી તે કર્મચારીનું ડેથ થઈ જાય અને એને ગ્રેચ્યુઇટી એના કુટુંબીજનોને આપવામાં આવે. તો આવી પરિસ્થિતિમાં ખાસ યાદ રાખજો કે સરકારી કર્મચારી માટે ગ્રેચ્યુઇટી કેવી છે? કરમુક્ત છે. ખાસ યાદ રાખજો. લોકો એટલે જ કે પ્રાઇવેટ નોકરી ન કરાય, સરકારી નોકરી કરાય. એનું રીઝન શું? જો ગ્રેચ્યુઇટીની જે પણ રકમ મળી એ સરકારી કર્મચારી માટે કેવી થઈ ગઈ? કરમુક્ત થઈ ગઈ. અને આજના ન્યૂઝપેપરમાં તમે જોયું હશે કે 10,000 રૂપિયા સુધીનું સરકાર છે એ ફાયદો આપવા માટે કર્મચારીઓને, કેન્દ્રીય કર્મચારીઓને પૈસા આપ્યા છે. હરવા ફરવા માટેના પૈસા આપ્યા છે અને આ સિવાય વાઉચર પણ આપ્યા છે, બરાબર. તો એટલે કહેવાનો મતલબ એમ કે સરકારી કર્મચારીઓને ખૂબ જ ફાયદો છે, ઇન્કમ ટેક્સના લેવલે પણ મળતો હોય છે કે ભાઈ એની જે ગ્રેચ્યુઇટીની રકમ છે એ કેવી થઈ જાય છે? કરમુક્ત થઈ જતી હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. હું તમારી યારે આવા બધા પોઈન્ટ એટલે ડિસ્કસ કરું છું કે તમને યાદ રહે. હવે આમને ટેકનિકલી થિયરીમાં મેં તમને કીધું કે ભાઈ સીધું સરકારી અને કરમુક્ત એટલું કહી દઉં તો એ ગોખવા જેવી વાત થઈ ગઈ. પણ આજના નવા એક બે ઉદાહરણો તમને આપું, એક બે કાંઈક તમને નવી વાત કરું તો તમને એવું લાગે કે ના આમાં આપણને ઓટોમેટિકલી યાદ રહી જશે. એટલે જ મેં તમને સરકારી કર્મચારી વિશે વાત કરી. હવે આપણે આગળ વધીએ તો બીજા કર્મચારીઓ કેવા હોય તો કે ખાનગી કંપનીમાં અથવા તો એમ કહીએ કે પ્રાઇવેટ સેક્ટર આપણે કહીએ.
બરોબર. તો એવી પરિસ્થિતિમાં ગ્રેચ્યુઇટી કઈ રીતે હોય, તો એમાં બે પરિસ્થિતિઓ આવશે. ખાસ યાદ રાખજો, આ પરિસ્થિતિના દાખલા પૂછાશે, કારણ કે નિયમો કઈ જગ્યાએ આપેલા છે, ખાનગીમાં. કારણ કે તમે ચેક કરવા જાઓ તો નિવૃત્તિ પહેલાની ગ્રેચ્યુઇટી મળી હોય તે બધી કેવી છે, કરપાત્ર છે. એમાં તો કોઈ ગણતરી કરવી ન પડે તમારે. પછી તો કે પછી જો નિવૃત્તિ અથવા મૃત્યુ હોય તો એમાં સરકારી કર્મચારી હોય તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે. તો દાખલામાં કોઈ દિવસ તમને એવું પૂછે જ નહીં કે સરકારી કર્મચારી છે ને એને આટલા રૂપિયાની ગ્રેચ્યુઇટી મળી તો આગળ શું ગણતરી થશે. એવો ક્વેશ્ચન કોઈ પૂછે તો તમે સિમ્પલ લાઈનમાં એક જ લાઈનમાં લખી નાખો, સરકારી કર્મચારી હોવાથી ગ્રેચ્યુઇટીની રકમ કેવી છે, કરમુક્ત છે. આવું તમે ઇઝીલી લખી નાખો. તમે એવું ન લખી શકો એટલે શું કરવું પડે, તમને દાખલો પૂછવો પડે. અને દાખલો પૂછવા માટે હંમેશા ખાનગી કર્મચારી તમને આપવામાં આવે તો જ ગણતરીનો પ્રશ્ન ઊભો થાય. બરાબર. એટલે આમાં બે પરિસ્થિતિ હશે. એક 1972 નો ગ્રેચ્યુઇટી એક્ટ. ગ્રેચ્યુઇટી એક્ટ આ પ્રમાણે સંસ્થા કામ કરતી હશે. અને અમુક સંસ્થા એવી હોય કે ગ્રેચ્યુઇટી કાયદાનું પાલન ન થતું હોય એવું બને. તો આ બે પરિસ્થિતિમાં કેટલા વાગ્યા જુઓ, બસ 5 મિનિટમાં માર્યો. તો 1972 નો ગ્રેચ્યુઇટીનો કાયદો છે તો એમાં તમારે 3 ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવાના. શું? નીચેમાંથી તમારે યાદ રાખવાનું, નીચેમાંથી જે ઓછું હોય તે. તો આપણી આગળ 3 ક્રાઇટેરિયા આપ્યા હશે. પહેલું, બુકમાં શું લખ્યું એ જોઈ લઈએ. મળેલ અથવા તો ખરેખર મળેલ રકમ. ખરેખર મળેલ રકમ આ પહેલો ક્રાઇટેરિયા. બીજો ક્રાઇટેરિયા શું છે તો કે મોંઘવારી ભથ્થું સહિત છેલ્લો પગાર ગુણ્યા 15/26 આવશે. એમાં બુકમાં ભલે બુકમાં તમને જે મોકલી છે એમાં 12/26 છે, પણ અહીંયા શું આવશે, 15/26 આવશે અને ગુણ્યા પૂરા કરેલા વર્ષ. આની ગણતરીમાં અમુક ક્રાઇટેરિયા છે એની ધ્યાન રાખવાના કે મોંઘવારી ભથ્થા સહિતનો જે પણ છેલ્લો પગાર મળ્યો હોય, એટલે કે આમાં બે વસ્તુ ઇન્ક્લુડ થઈ હશે. કઈ? તો કે એક મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું. મોંઘવારી ભથ્થું. આ મોંઘવારી ભથ્થાને ઇંગ્લિશમાં બધા ડિયરનેસ એલાઉન્સ કે શું કે DEAR, ડિયરનેસ એલાઉન્સ. એટલે કે કર્મચારી છે એ પોતાની કંપનીના અથવા તો પોતાની ખાનગી જે પણ એના એમ્પ્લોયર છે એના શું છે, ડિયર છે, એટલે કે વાલા છે. એટલે કર્મચારી જે વાલા હોય એ વાલા કર્મચારીને અપાતું ભથ્થું એટલે શું થઈ ગયું, મોંઘવારી ભથ્થું. તમારે આ રીતે યાદ રાખવાનું. ઓકે. એટલે મોંઘવારી ભથ્થું સહિતનો જે છેલ્લો પગાર છે એમાં બે વસ્તુ ઇન્ક્લુડ થશે, એક મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થું. 15 દિવસ એટલે ધ્યાનમાં લીધા છે કે કોઈ પણ મહિનો છે એમાં અડધો મહિનો એને ધ્યાનમાં લીધો છે એટલે 15 દિવસ. 30 દિવસનો એક મહિનો હોય તો 26 દિવસ એટલે ધ્યાનમાં લીધા છે કે 4 દિવસ રવિવારના આવે, 30 માંથી 4 બાદ થાય એટલે કેટલા દિવસો થઈ જાય, વર્કિંગ ડેઝ કેટલા થાય, 26. અને પૂરા કરેલા વર્ષો ખાસ યાદ રાખજો, પૂરા કરેલા વર્ષમાં તમને એમ કીધું હોય કે 10 વર્ષ અને 8 મહિના. અને બીજો એક ક્રાઇટેરિયા આપ્યો હોય કે 10 વર્ષ અને 5 મહિના. તો પૂરા કરેલા વર્ષમાં જ્યારે 8 મહિના વાળો ક્રાઇટેરિયા હોય ત્યારે તમારે કેટલા વર્ષ ધ્યાનમાં લેવાના, 11 વર્ષ. અને જ્યારે અહીંયા 5 મહિના હોય ત્યારે 10 વર્ષ ધ્યાનમાં લેવાના. આવું કેમ તમે કહેશો? તો તમારે યાદ રાખવાનું, 6 મહિનાથી વધારેનો સમય આપ્યો હોય તો 1 વર્ષ છે એમાં એડ કરી દેવાનું, અને જો 6 વર્ષથી ઓછો સમયગાળો હોય તો એ તમારે ધ્યાનમાં લેવાના નથી. બરોબર. એટલે આ આપણો ક્રાઇટેરિયા થયો. આમાં આપણે શું ધ્યાનમાં લેવાનું છે, પહેલા તો મોંઘવારી ભથ્થું સહિતનો છેલ્લો પગાર ગુણ્યા 15/26 દિવસો અને ગુણ્યા પૂરા કરેલા વર્ષો. અને પૂરા કરેલા વર્ષોમાં તે આપણે ખાસ યાદ રાખવાનું, 6 મહિનાથી વધારેનો સમય આપ્યો હોય તો આખું વર્ષ છે એ પૂરું ગણીને
એક એક્સ્ટ્રા વધારાનું વર્ષ છે એ અંદર ગણી નાખવાનું અને નહીતર પછી જે વર્ષ આપ્યું હોય ધ્યાનમાં લઈ લેવાનું રહે. બરાબર, છતાં આપણે દાખલો ગણશું ત્યારે વધારે ક્લિયર થશે. ત્રીજો ક્રાઇટેરિયા છે 20 લાખ રૂપિયા. કેટલા? 20 લાખ રૂપિયા. બરાબર, આ ત્રણમાંથી જે પણ ઓછું હોય ઈ કર મુક્ત થશે. ઓકે, હવે તમે કહેશો સર આ 1972 ના ગ્રેચ્યુઇટી કાયદાનું પાલન કરે છે કે નથી કરતું અમને કેમ ખબર પડે? દાખલાની રકમમાં લખેલું હશે કે ભાઈ પાલન કરે છે. તમે કહેશો સર અચ્છા વાંધો નહીં, હવે અમને ખબર પડી ગઈ કે પાલન કરે છે તો આ પરિસ્થિતિ. પાલન ન કરતા હોય તો એમાં બીજો ક્રાઇટેરિયા આપેલો છે. એમાં તમારે આમાં પણ એ જ વસ્તુ યાદ રાખવાની છે, નીચેનામાંથી જે ઓછું હોય તે પહેલા તો. બરોબર, 3 ક્રાઇટેરિયા આવશે. પહેલો ક્રાઇટેરિયા સેમ છે, ખરેખર મળેલ રકમ. બીજું આમાં ફોર્મ્યુલામાં ફેરફાર આવશે. હવે બીજામાં તમારે સરેરાશ પગાર, કાઉન્સમાં તમારે યાદ રાખવાનું છેલ્લા 10 માસના આધારે 10 મહિનાના આધારે ઓકે એને ગુણ્યા 1/2 કરવાનું અને ગુણ્યા તમારે પૂરા કરેલા વર્ષો ધ્યાનમાં લેવાના. હવે આ પૂરા કરેલા વર્ષોમાં તમે કહેશો સર આ તો સમજી ગયા કે છેલ્લા 10 વર્ષનો સરેરાશ પગાર, આ સમજાય બહુ ઈઝી અને રકમમાં મોટા ભાગે તૈયાર જ આપેલો હોય છે. પછી આવશે 1/2, તો આ તમે કહેશો સર અમને સમજાય છે. પૂરા કરેલા વર્ષોમાં ક્રાઇટેરિયા જે હમણાં બાજુમાં તો ઈ તે કે ભાઈ 6 મહિનાથી વધુ હોય તો આખું વર્ષ ગણવું, 6 મહિનાથી ઓછું હોય તો જેટલા વર્ષ આપ્યા હોય એટલા ધ્યાનમાં લેવું, એવું નહીં. ઉપરનો મહિનો એક પણ ધ્યાનમાં લેવાનો નથી. અહીંયા આગળ તમને એમ કે 10 વર્ષ અને 5 મહિના એમ કે તોય તમારે 10 વર્ષ ધ્યાનમાં લેવાના. અને જો તમને એમ કે 10 વર્ષ અને 8 મહિના તો પણ તમારે અહીંયા 10 વર્ષ જ ધ્યાનમાં લેવાના છે. આ ખાસ યાદ રાખજો. આ જ ડિફરન્સ છે કે ભાઈ ગ્રેચ્યુઇટી કાયદાનું પાલન ન થતું હોય તો તમારા માટે ફેર શું પડી જાય? પહેલું તો અહીંયા આગળ મોંઘવારી ભથ્થા સાથેનો પગાર નહીં આવે. અહીંયા શું આવશે? સરેરાશ પગાર છેલ્લા 10 મહિનાનો. બીજો ક્રાઇટેરિયા બાજુમાં 1/2 થઈ જશે, 15/26 આવશે નહીં. અને છેલ્લું પૂરા કરેલા વર્ષોમાં ઉપરનો કોઈ પણ મહિના આપેલા હોય એ તમારે ધ્યાનમાં લેવાના નથી. 6 મહિનાથી વધુ હોય તોય ધ્યાનમાં નથી લેવાનું, ઓછું હોય તોય ધ્યાનમાં લેવાનું નથી. છતાં આપણે દાખલો ગણશું ત્યારે વધારે ક્લિયર થશે. ત્રીજો ક્રાઇટેરિયા કયો છે? રૂપિયા 10 લાખ. અહીંયા ક્રાઇટેરિયા કેવો થઈ ગયો? 10 લાખ રૂપિયા થઈ ગયો. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે ખાનગી કર્મચારી છે એને બિચારા ઇન્કમ ટેક્સ ભરે જ રાખવાનો છે. બરોબર, સરકારી કર્મચારી હોય તો કરમુક્ત થઈ જાય. આપણે આવા ઉદાહરણો એટલા આપીએ છીએ કે કાયદાની ઘણી બધી પ્રોવિઝન તમારે ભેગી થઈ જાય મગજમાં. તો આવી કાંકની કાંક તમને હસી મજાકવાળી નાની એવી વાત કરી હોય તો તમને શું થાય? તમને આ વસ્તુ છે ઓટોમેટિકલી શું થઈ જશે? યાદ રહી જશે. બરાબર, ઘણી વસ્તુઓ કાયદાકીય ભાષામાં યાદ ન રહે પણ હસતા બોલતા ને નાનું મોટું ડિસ્કશન કરતા વાત કરી હોય તો ઓટોમેટિકલી તમને શું થઈ જશે? યાદ રહી જશે. છતાંય તમારા કોઈ પણ ડાઉટ્સ હોય તો આપણે જ્યારે ગૂગલ મીટનો લેક્ચર હોય ત્યારે તમે પૂછી શકો છો. આ શુક્ર શનિમાં આપણે ગૂગલ મીટનો લેક્ચર નહોતો કારણ કે તમારી ઇન્ટરનલ એક્ઝામ ચાલુ હતી. આવતા શુક્ર શનિમાં 100% તમારો લેક્ચર છે ગૂગલ મીટમાં આવી જશે. ઓકે.